ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની રાજકોટના એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ ઉદ્યોગ પર અસર પડી. રાજકોટના ઓટો પાર્ટ્સની સમગ્ર વિશ્વમાં માંગ છે. આરબ દેશોમાં પણ મોટા પાયે ઓટો પાર્ટ્સની નિકાસ થાય છે. સૌથી વધુ ઈરાનમાં ઓટો પાર્ટ્સની નિકાસ થાય છે. હાલ આરબ દેશોમાં કોઈ શિપ જતી ન હોવાથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ યુદ્ધની પરિસ્થિતિ રાજકોટ ઉપર માઠી થશે એવું મારું માનવું છે અને અત્યારે પણ જે ગુડ્સ અમારી પાસે બને છે એને પણ અમારે બ્રેક લગાવવી પડી છે. હું પોતે ઓટોમોટિવ કમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીઝથી છું, તો આ અમારા ટ્રેક્ટર પાર્ટ્સ અને અમે ઈરાનમાં જે એક્સપોર્ટ કરતા હતા એની આરે સંપૂર્ણ પ્રોબ્લેમ છે. એટલે હવે શું થશે એના આગળ જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલી આ ઇન્ડસ્ટ્રીઝને નુકસાની જશે. ઘણા વર્ષથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલ છીએ. અમારા ઈરાન ઈરાક ને એના યુદ્ધથી અમારે ધંધામાં ઘણી નુકસાની આવી છે. અત્યારે માલ ક્યાંય જાતો નથી ને મશીનરી પણ અત્યારે બંધ છે.